તો ચાલો આજે આપણે એક એવી દુનિયામાં ડોક્યું કરીએ જ્યાં રાજકારણ કોઈ ગંભીર મુદ્દો નહીં પણ જાણે કે એક કોમેડી શો બની ગયું હોય. અહીં આપણે એક ગામડાની ચૂંટણીના એવા જ એક અંધાધૂંધી ભર્યા અભિયાન પાછળ છુપાયેલા તીખા કટાક્ષને ખોલીને સમજીશું. ચાલો આખા મામલાની શરૂઆત કરીએ આપણા ઉમેદવાર હરિભાઈને મળેલી આ સલાહથી. આ એક વાક્ય છે ને, એ ખાલી સલાહ નથી પણ આખા રાજકીય નાટકનો પાયો છે. અહીંથી જ આખી ગેમ સમજાય છે કે મતદારોને કેવી રીતે લલચાવવામાં આવે છે અને આખી રમત રમાય છે કેવી રીતે. તો અહીંથી વાર્તા શરૂ થાય છે. જરા વિચારો, એક રાજકીય રેલી ચાલી રહી છે. નેતા એટલે કે આપણા હરિભાઈ ભાષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એમના પોતાના જ ટેકેદારો એમને બોલવા જ નથી દેતા. બસ આવી જ કંઈક હાલત છે હરિભાઈની. જુઓ, હરિભાઈનું સપનું તો એકદમ વ્યવસ્થિત અને શાનદાર અભિયાન ચલાવવાનું છે, પણ હકીકત તો બિલકુલ અલગ છે. એમના સમર્થકો આખા માહોલને એક નાટકમાં ફેરવી દે છે, જ્યાં દર મિનિટે કંઈક નવું, કંઈક અણધાર્યું જ બનતું રહે છે. આ ધ્યેય અને વાસ્તવિકતા વચ્ચેની જે લડાઈ છે ને, એ જ આ આખા કટાક્ષનું કેન્દ્રબિંદુ છે. હવે રાજકારણના સૌથી જૂના અને શક્તિશાળી હથિયાર પર આવીએ, ચૂંટણીના વચનો. ચાલો જોઈએ કે હરિભાઈ અને એમની ટીમ મત મેળવવા માટે કેવા કેવા વિચિત્ર અને હાસ્યાસ્પદ વચનોની લાહણી કરે છે. જરા આ વચનોની સફર તો જુઓ. શરૂઆત થાય છે રસ્તા અને શાળા જેવા સામાન્ય વચનોથી, અને પછી વાત પહોંચે છે કુંવારા છોકરાઓ માટે કન્યાઓ શોધી આપવા સુધી. આ શું બતાવે છે? બસ એ જ કે મત મેળવવા માટે રાજકારણીઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે, ભલે પછી એ વચન ગમે તેટલું વાહિયાત કેમ ના હોય. એક તરફ હરિભાઈ પોતાની છબી એકદમ પ્રામાણિક અને જવાબદાર નેતા તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. એવું બતાવવા માંગે છે કે એ જે બોલે છે એ કરીને બતાવે છે, એમના પર વિશ્વાસ કરી શકાય. પણ શું વાસ્તવિકતા પણ એટલી જ સીધી સાદી છે? અને તરત જ એમના જ માણસો આખી બાજી પલટી નાખે છે. એ લોકો ખુલ્લેઆમ કહી દે છે કે વચનો તો ખાલી બોલવા માટે હોય છે, એને ક્યાં પૂરા કરવાના હોય છે. હરિભાઈ જે પ્રામાણિકતાનો મહેલ બનાવી રહ્યા હતા, એના પર એમના જ લોકોએ પાણી ફેરવી દીધું. આનાથી મોટો કટાક્ષ બીજો શું હોઈ શકે? તો પછી હરિભાઈના અસલી દુશ્મન કોણ છે? સામેવાળા ઉમેદવાર? ના, એમના તો પોતાના જ સાથીઓ છે. અહીં મોટો સવાલ એ જ છે કે આ લોકો ખરેખર એમના મદદગાર છે કે પછી આખું અભિયાન બરબાદ કરવાવાળા વિધ્વંસક? આ તો જાણે એક ખેંચતાણની રમત ચાલી રહી છે. એક બાજુ હરિભાઈનો શાંત અને સત્તાવાર સંદેશ છે, અને બીજી બાજુ એમની ટીમની આક્રમક, બેફામ વાસ્તવિકતા. હવે મતદારો આ બે અલગ અલગ સંદેશામાંથી કોના પર વિશ્વાસ કરે? અને આ બધું કંઈ એક બે વાર નથી થતું. હરિભાઈનું આખું ભાષણ આવી જ નાટકીય અને અસ્તવ્યસ્ત ક્ષણોથી ભરેલું છે. એમના જ લોકો વારંવાર એમની રેલીનો સત્યાનાશ કરી નાખે છે. હવે રાજકારણ છે ને, એ વિકાસ અને નીતિઓની વાતોથી આગળ વધીને વ્યક્તિગત સ્તરે પહોંચી ગયું છે. ખાલી વચનોની જગ્યા હવે અંગત દુશ્મની, જૂના હિસાબ કિતાબ અને પડદા પાછળના સોદાબાજીએ લઈ લીધી છે. અને ત્યાં જ વાર્તામાં એન્ટ્રી થાય છે એક નવા પાત્રની, એકદમ ચમકતું નવું નક્કોર સ્કૂટર. પણ સવાલ એ છે કે આ સ્કૂટર માટે પૈસા આવ્યા ક્યાંથી? બસ આ એક નાનકડો સવાલ આખા ગામમાં શંકા અને અફવાઓની આગ લગાવી દે છે. 85,000 રૂપિયા? આ આંકડો જ્યારે હવામાં ઉછળે છે ત્યારે લોકોના મનમાં સીધી શંકા જન્મે છે. શું હરિભાઈની ટીમે ચૂંટણી જીત્યા પહેલાં જ ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો? શું આ લોકોના પૈસાનો દુરુપયોગ છે? હવે આ સ્કૂટર ખાલી એક વાહન નથી, પણ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતીક બની ગયું છે. આ ટાઈમલાઈન આપણને પડદા પાછળની આખી રમત બતાવે છે. એક મજબૂત હરીફ, ફુમૈતઈ, અચાનક ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે છે. કેમ? કારણ કે વાઘુજી નામના એક સાથીએ પડદા પાછળ એક ગુપ્ત સોદો કરી લીધો હતો, જેમાં રાજકીય વ્યૂહરચના કરતાં અંગત સંબંધોને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. અને અહીં અસલી કારણ સામે આવે છે. કેટલાક લોકો માટે આ ચૂંટણી જીતવા માટે નથી, પણ ફુમતઈ પાસેથી પોતાનો અંગત બદલો લેવા માટે છે. અહીં રાજકારણ વિકાસનું નહીં, પણ વ્યક્તિગત વેર વાળવાનું એક સાધન બની ગયું છે. તો આ બધા નાટકનો મતલબ શું? આ અંધાધૂંધી, આ ખોટા વચનો, આ અંગત દુશ્મની, આ બધું આપણને આજના રાજકારણના તમાશા વિશે શું શીખવે છે? આ કટાક્ષ આપણને હસાવે તો છે, પણ સાથે સાથે રાજકારણની કડવી હકીકતો પણ આપણી સામે મૂકી દે છે. એ યાદ અપાવે છે કે રાજકારણ ઘણીવાર એક સર્કસ જેવું બની જાય છે, જ્યાં મુદ્દાઓ કરતાં તમાશો વધુ મહત્વનો બની જાય છે. અને અંતે આપણે આ એક મોટા સવાલ સાથે છૂટા પડીએ છીએ
જ્યારે રાજકારણ એક મનોરંજનનો શો બની જાય ત્યારે ખરેખર જીત કોની થાય છે? નેતાની, જનતાની કે પછી માત્ર તમાશાની?